છોકરા શિક્ષણ ચાલતા વોકેશનલ એજ્યુકેશનમાં હું સાંકળિયા રમણીક સેટ એનટીએમ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. એની અંદર આવતી ઇન્ટર્નશીપમાં મારા 11મા ધોરણના 4 વિદ્યાર્થીઓ જે અહીંયા 19/4/2024થી ઇન્ટર્નશીપ ચાલુ કરેલ અને 15/5/2024ના રોજ ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ છે. જેની અંદર જો સોલારનો કઈ રીતના ઉપયોગ કરવો, એને કઈ રીતના લગાડવી, એનું વાયરિંગ કઈ રીતના કરવું, એને બધી વિશેની માહિતી મેળવેલ છે. એક કસ્ટમરના ઘરે મૂક્યા હતા મેં સોલારના બેસડા જેવા ડીસી અને માઇનસ બેસ ચેક કરીને આપી દેજો. એટલે બેન કે આ ભાઈ તો હમણાં આવ્યા હતા મેં બેન બીજા ભાઈ કીધું સોલારનું ફાવે સોલારમાં કઈ આ જે છે એ કઈ સાઈઝ મોટી સાઈઝ ધારો કે ખર્ચ મોટી સાઈઝ બરોબર આનો ખર્ચ કોઈને પેલા પર લગાવો કેટલો અંદાજ કેટલો ખર્ચ એમાં કેટલા યુનિટ વીજળી આપણને મળે એ તો પ્લેટો ઉપર ડિપેન્ડ કરે ને બધું. એટલે જ ને એ ગઈ છે આ ધોરણમાં એવું ના થાય ને એક જણ કે લાઈટ બગડી હતું હરખું કરી ના હોય સપના કર પેલો ભાઈ તને પકડવા આવે ત્યાં ભાઈ હરખું કરીને ગયો તો હે ને આજે તારીખ કઈ છે કંદરે પતી ગઈ ના વેચાણ નો આવે. આમાં તો ઇલેક્ટ્રિક ને રિટેલમાં વેચાણ ની રીતે આવે. આમાં રિપેરિંગ હોય, ફિટિંગ હોય, હા એવું બોલાય ગમે તે છોકરાઓ મને નહીં આવડતું વખત નહીં ચાલો એ શીખવાનું હોય પછી આપણે આજુબાજુ બધા રહેતા હોય અભ્યાસ કરું છું. આમાં અમે સોલાર વિશે શીખ્યા અને પંખા રિપેરિંગ સ્વિચ બદલાવી કેવી રીતે એ રીતના અભ્યાસ કર્યો. અમે 19/4થી લઈને 15/5 સુધી અભ્યાસ કર્યો છે. આભાર. સેટ એનટીએમમાં અભ્યાસ કરું છું. સોલાર પેનલ વિશે અમે અભ્યાસ કર્યો અને મારું નામ આસણિયા વિશાલ મેહુલભાઈ છે. હું છે એનટીએમમાં અભ્યાસ કરું છું. અમે સોલાર વિશે અભ્યાસ કર્યો, ઇલેક્ટ્રિક વાયર અને પંખા વિશે અભ્યાસ કર્યો. આભાર. સ્કાય સોલારમાંથી હું વાત કરું છું. 4 પર્સન છે છોકરા એનટીએમમાંથી આવે છે મારા પાસે ટ્રેનિંગ લેવા માટે. એમને સ્વિચ પંખા કેવી રીતે સ્વિચ લગાવી, કેવી રીતે પંખો રિપેરિંગ કરવો, પ્લસ મારું વધારે સોલારનું કામ છે. એટલે સોલારમાં કેવી રીતે કામ કરવું, કેવી રીતે પાવર જનરેશન કરે, કેવી રીતે લગાવવું એ મેં ટ્રેનિંગ આપેલી છે. આભાર.